આજે તો હું બહુ એટલે બહુ ખુશ છું. આમ તમે જો મારું ચહેરા પાછળની ખુશી, એનું રીઝન હું તમને કહી દઉં કે આજે મહેમાનને જ આપણે કામે ચડાવી દીધા છે. હે ટંકલબેન, જો આ મારા નાના બેન આવ્યા છે. હે શાક બનાવે? હેનું શાક? શેણાનું શાક. દોઈ કરે શેણાનું શાક ને આવું બે. એ ભાઈ વિવેક ને ભાઈ ને લાકડી નું તું લાવતો જો એક્સપર્ટ લાગે, મને શીખવાડે. A few moments later. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાજુ કિંગના ન્યૂ બ્લોગમાં. તો આપણે અત્યારમાં સરસ મજાના ઊભા થઈ ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ. અને આજે તો હું બહુ એટલે બહુ ખુશ છું. આમ તમે જો મારું ચહેરા પાછળની ખુશી, એનું રીઝન હું તમને કહી દઉં કે આજે મારે છે ને ઇન્સ્ટાગ્રામમાં 200K કમ્પ્લીટ થઈ ગયા છે. જે આપણે કાજુ ક્વીન વાળી આઈડી છે ને, એમાં 200K કમ્પ્લીટ થઈ ગયા છે એક આઈડીમાં. અને આમ ગણો ને તો આપણે 1.5 વર્ષની મહેનત છે, એટલે 1.5 વર્ષમાં આપણે 200K કમ્પ્લીટ કરી નાખ્યા છે. એ બધું તમારે પ્રેમ અને સપોર્ટના લીધે અત્યારે આપણે 200K કમ્પ્લીટ થઈ ગયા છે. અને ટૂંક સમયમાં આપણી બીજી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં કાજુ ઓફિશિયલ કરી, એમાંથી 200K પગો આવ્યા છે. અત્યારે 1.80 આજુબાજુ, મતલબમાં 1.77 છે, એટલે થોડા ઘણા ઘટે છે. એ તમે સપોર્ટ આવો નવો કરશો એટલે એ ટૂંક સમયમાં થઈ જાય. અને બીજું કે આપણે આવો નવો સપોર્ટ તમે યુટ્યુબમાં પણ કરતા રહો તો એમાં પણ આપણે ફટાફટ જલ્દીથી 1 લાખ સબસ્ક્રાઈબરે પહોંચી જાય ને ચેનલ પણ આપણી મોનિટાઈઝ થઈ જાય. અને આમ તો શું કહેવાય, સેલિબ્રેશન અત્યારે કરું કે ન કરું એ વિચારમાં છે, કેમ કે હું અહીંયા એક છું, કેમ કે ફેમિલી તો ગામડે છે, એટલે આપણને એમ થઈ કે એટલા હું જો કે એક તો નથી, આજે એક મહેમાન આવ્યા છે આપણે બહારથી, એ મહેમાન આપણે અહીંયા જ છે. પણ હવે વિચારી મહેમાન આવેલા છે, પેલા મહેમાનને તો બતાવી દઉં તમને, પછી આગળની વાત કરું. અને મહેમાનને જ આપણે કામે ચડાવી દીધા છે. હે ટંકલબેન, જો આ મારા નાના બેન આવ્યા છે અને કામે લગાડી દીધા છે ભાણા કરવા. કેમ કે મારે છે ને ઘણું બધું કામ બાકી છે ને, તો મેં કીધું બેન ભાણા કરીશ તું, તે એને હા પાડી. તો જો એ કરે. મજા આવે? હે તો આજે તમારે પાર્ટી જોતી કે ન જોતી? લ્યો, તને ખબર છે મારે પાર્ટી જોતી. હે ની તો 200K થઈ જાય એની. વાહ સરસ. તો હવે એક મહેમાન તો છે, તો જોઈએ આપણે સાંજે કઈક પ્રોગ્રામ કરીએ કે ન કરીએ. બાકી તો આપણે થોડાક શું કહેવાય, જયારે ફેમિલી હારે હશે અને આપણી જયારે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ જાય ત્યારે મોટી સેલિબ્રેશન રાખશે. મતલબ અત્યારે તો જોઈએ, હવે મેં નાના બેન છે એની ફરમાઈશ એવું લાગે તો પૂરી કરી દે, હું નાનું મોનું કરીને. ઓકે ફ્રેન્ડ, તો હાલો આપણે એટલી બધી ખુશીમાં ઘણું બધું કામે બાકી છે, તો તમને હું બતાવી દઉં. કેમ કે મારે છે ને કેટલા બધા તો કપડાં ધોવાના છે. જુઓ એટલા કપડાં ધોવાના છે આજે તો, એટલે અને હજી તો બધું ઘરનું કામ કરી અને નવરી થઈ જ નથી. અને હજી તો છેલ્લી બેનને આપણે ચાલતી એવી નથી વિષય, કેમ કે પેલા કામ કરી નાખો પછી હું વિચારું કે શું કરીએ. ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હો. હાલો તો મળી આવે તમને હું કપડાં ધોઈ નાખું પેલા ફટાફટ. ફ્રેન્ડ્સ, જો આપણે સરસ મજાના કપડાં ધોઈ નાખ્યા છીએ અને આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર પણ થઈ ગયા છીએ. માઇન કપડાં ધોવાનું જો કેટલા ધોયા, અને અડધા તો હજી ઓલી પણ શીખવા છે અંદરની દોરી. અને થોડુંક તો અમારા નાના બેન આવેલા છે એટલે સારું છે, આમ જોઈ રમે. શું કહેશો તું? શાક બનાવું. હે શાક બનાવે? હેનું શાક? શેણાનું શાક. દોઈ કરે શેણાનું શાક ને આવું બેહાડ્યું તે ઢીંગલું. એ ભગવાન, તો અમારા નાના બેન ની રમે તું. એ રમે છે, થોડુંક તો કામ એને કરાવ્યું. કપડાં ધોતી ગઈ અને સુકવતી ગઈ, વાંધો ન આવ્યો. લાગે તો છે કે મોટા થઈ ગયા બેન, હવે નાના નથી, કામ કરે એવડા થઈ ગયા. કા બેન? હા. હે ને? હા. તો તારે અમારે ભેગું જ રહેવાનું. રમતી સોમવારથી નિશાળે જવાનું છે. લ્યો, સોમવારથી નિશાળ જવાનું, તમારે ભેગી કેમ રહે? આજ તલાજ જવાનું છે, 10 તારીખે લેવાનું છે, સોમવારથી વહી જાય. એવું છે. હાલો બેન આપડી ભેગા રહે, જોઈએ હવે કેટલાક દિવસ આપડા ભેગા રહે, આપણને ખબર પડે ને. હા હા. કાલો આજ શું ખાવું છે? આજ ખાવાની બટેટા ભૂંગળા. બટેટા ભૂંગળા ફાઈનલ? ફાઈનલ. વિચારી લીધું? વિચારી. જો ફ્રેન્ડ, એને તો વિચારી લીધું કે આપણે બટેટા ભૂંગળા ખાવાના. આપણે તો વિચાર્યું ને કે આપણે હું પાલટી દેવાની છે, ટાઈમ નક્કી કરી નાખી આપણે તો બટેટા ભૂંગળા ખાવાના. બોલ તો હાલો ને હવે જોઈએ, માર્કેટમાં જઈએ અત્યારે, જઈએ પછી શાકભાજી લઈએ
એવું લાગે તો લેતા આવ્યા તો ખવડાવી દઈએ આપણે નાના બેનના બટેટા ભૂંગળા આપણે 200 કે થયા એની ખુશીમાં. તો હું થઈ ગઈ છું તૈયાર, કેમ કે આપણે જવાનું છે માર્કેટમાં થોડુંક શાકભાજી ને એવું લઈ આવી. બટેટા ભૂંગળા આપણે તૈયાર નથી લાવવાના, આપણે અહીંયા બનાવવાના છે. મહેમાનને આપણે હાથના ખવડાવવાના છે. સોરી પણ મને એ ને સમજો તો મને મહેમાન કેમ કહેવાય છે, કેમ કે સે મારાથી નાની દો ટીપકી, તો મને છે ને મહેમાન 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 કહેવાય છે. તો મહેમાન કહું કે ટંગલ કહું? જી કેવું હોય પાકો હાલે તો જે બોલાઈ જાય હવે ટંકલ કહેવાનું છે. તો અમારે ટંકલબેન ની ફરમાઈશ છે કે આપણે બટેટા ભૂંગળા જ ખાવા છે, તો હું જાઉં છું એના માટે માર્કેટમાં લેવા બધી સામગ્રી. ભૂંગળા ને બટેટા તો ઓલરેડી છે, પણ આપણે જે મસાલા ને એવું લાવવાનું છે તો લઈ આવીએ અને આવીને પછી મળીએ તમને. અત્યારે હું પેલા લઈ આવું માર્કેટમાંથી બધી સામગ્રી ને પછી લગાડી દઈએ આપણે ટંકલબેન ને બટેટા ભૂંગળા બનાવવા. હશે ને? હે ભગવાન દો એ મહેમાન સોરી એક મિનિટ હા હું તો મહેમાન છું એટલે મારે દાડો બનાવ મારે તો ખાટલે બનાવે તમારે તો બટેટા તો ખાટલે તો બેઠી જો આ ખાટલે તો બેઠી હા હું મહેમાન છું એટલે કહું મારે દાડો બટેટા ભૂંગળા હા પણ ખાટલે તો બેઠી તો ખાટલે તો બેહી ન લીધી હું તો પણ મહેમાન છું મારે થોડા બટેટા ભૂંગળા બનાવીને હું ભૂલી ગઈ એટલે એવું કઈ ન હોય મહેમાન કામ કરે સવારમાં કોણ ભાણા કરતું ઈ તો કરવું પડે થોડું જગર તો દીદી ઝાપટ આવે હું ક્યારે મારી તને કર મારી ઝાપટ તો લાવ પડતા ને એક ખીજડ જાકો આંખમાંથી આવડાની એ ધારવાડી નીકળવાનું ઓ માય ગોડ. તો ટંકલબેન નું એવું કેવું છે કે હું ખીજાવે ને એમ. વાહ લાગે ફ્રેન્ડ તમને મારું મોઢું જોઈને લાગે કે હું કોઈને ખીજાઈ શકતી છું? કોમેન્ટ કરીને કહેજો મને કે હું ખીજાવું કોઈને કે નહીં, ઘરમાં બધા મારાથી બીવે કે નથી બીતા. તમે કોમેન્ટ કરીને કહેજો તમને શું લાગે. તમે અત્યાર સુધી એટલા વ્લોગ જોયા છે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું બધાને આમ ખીજાતી હશું કે કેવો સ્વભાવ છે અને કેટલો મારા ઘરમાં મારાથી બીવે છે એમ મને ખબર પડી જાય. ઓકે ફ્રેન્ડ, તો આપણે જઈએ છીએ અત્યારે પેલા માર્કેટમાંથી શાકભાજી લઈ આવીએ, પછી હું આવીને જો તમને કહું આની વિશે. ત્યાં સુધીમાં તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, હું આવી છું શાક માર્કેટમાંથી શાકભાજી ને એવું લઈને આવી છું બધું સામાન. બે કરું સમજવા એ ભાઈ વિવેક ને ભાઈ ને લાકડી ને તું લાવતો હોય જો એક્સપર્ટ લાગે મને શીખવાડી દે. બેન શું કહીશો તું? હે કસરત હે નથી કસરત ये तो ठीक है कपड़ा को ना पहन लेता थे તારા હે તારા ફ્રેન્ડ બોલો જો ને માર્કેટ માંથી જીન આવીને તો તે આપણા કપડા ગોતીને પહેરી લીધા. ઈ હારું કાટંગા હા થઈ રહ્યા પાછા આપણા કપડા નહીં પહેરવાના હે તેનું હોય ત્યાં સુધી આપણા કપડા નહીં પહેરવાના વાહ તેનું સરસ શોર્ટ કપડા પહેરી લેવાના વાહ ભી વાહ ઈ હાસી વાત લે થઈ રે નાઈટ ડ્રેસ હોય ને એટલે ઈ થઈ રે બાકી તો નો થાય નકર તો તને વડવાય ના રંગા. ફ્રેન્ડ જોઈ જવા અહીંનું લોકેશન અત્યારનું વાહ. આમ તો હું આમથી શાક માર્કેટમાંથી જઈને આવી તો થાકી ગઈ હતી ફૂલ અને આમ આજનું વાતાવરણ થોડું ઠંડુ છે પણ બહાર નીકળીએ ને તો વધારે લાગતી છે એટલે હું હાવ 6 આમ ગણે તો 6, 5:30 એવા ગઈ હતી માર્કેટમાં તોય તે એટલી ગરમી થઈ અને આવીને આમ એકદમ ઠંડુ ઠંડુ લાગે છે લોકેશન કેટલું સરસ છે. અત્યારે તો દી હાથમાં આવી ગયો. મને આવા લોકેશનમાં વિડીયો શૂટ કરવાનો બહુ મજા આવે. હશે રીલ એક નંબરનું લોકેશન આવે. રીલ્સમાં રિઝલ્ટ કઈ ઘટે જ નહીં એમ. હાલો હવે થોડીક વાર અહીંયા આપણે બેસી લઈએ અને પછી જઈએ નીચે બટેટા ભૂંગા બનાવવા. હા ફૂલ બકેટ બોલીએ છે હે ફૂલ બાકાજી કે તાજીનું મોઢા બનાવી જેવું ઓ માય બાપ જો લાલ પડી ગઈ પડી ગઈ એ વળી ફ્રેન્ડ હાલો અત્યારથી લાલ પડવા મળી છે હમણાં જોવો તમે બટેટા ભૂંગળા આમાં આવશે ને તો મારે ડોલ મૂકવી પડશે એવું લાગે છે. દીદી ઈ ટાઈમ જો લાઈટ હોય તો તારે નાવાનું પાણી થઈ જશે હે મારને ના ઉતાર લાલ વાળા પાણી. ફ્રેન્ડ આપણે શરૂ કરી દીધું છે ભૂંગળા બટેટા બનાવવાનું. આમાં બટેટા નાખી દીધા છે મીઠું ને પાણી નાખીને બાફા મૂકી દઈ. એમ કે આજે આપણે પાલટી દેવાની છે આમ જોવા તૈયાર છે જોવા દીપ તો ફ્રેન્ડ તો આપણે છે ને આ નાની એવી પાલટી દઈ દઈએ છીએ 200 કે કમ્પ્લેટ છે એની. નેક્સ્ટ વાર આપણે મોટું જબર પાલટી દેવું ઓકે
આપણે મૂકી દઈએ બટેટા બફા. ફ્રેન્ડ્સ આપણા બટેટા બફાઈ ગયા છે સરસ મજાના, જોવો તમે એમાં. અને આપણે ભૂંગળા તળવાનું તેલ મૂકી દીધું છે ગરમ કરવા, એટલે ભૂંગળા તળી નાખ્યા. આવી ગયું કે જોઈ હજી નથી આવ્યું છે, ધીમું ધીમું છે. એટલે બટેટા બફાઈ ગયા છે આપણે સરસ મજાના. હવે આપણે ભૂંગળા તળી નાખીએ હે ને. એ મહેમાન બટેટા ખાવા જાઓ. જો ભાઈ હાલ એને તો ખાવાનું શરૂ કરી દીધું. બહુ ઉતાવળ થઈ ગઈ છે મહેમાનને ખાવાનું. જો તમે લાગ્યું ને ગરમ લાગ્યું મહેમાનને છે ને, ગરમ લાગી જશે ફૂલ. ગરમા ગરમ ખાઈ ગયું તો ફૂલ ન લાગે ફ્રેન્ડ? બોલો ઘડીક નથી ખમાતું એનાથી, એમ થાય છે કે હબદીન ખાઈ લો. હું તોય તને પાલતી દેવાની જ છું. બરાબર આ તારી હાટુ જ બનાવ્યું છે, નકા અમારે કે બનાવવાનું નતું. આવી ગયું. વાહ લ્યો કામ શરૂ કરી દીધું. હાલો તો તળી નાખો. જો અમારે મહેમાન તળે કામ કરે છે. રાવા જો હાલો ફ્રેન્ડ ન કરો, હમણાં બધું ઊંધું વળી જાય તો પાછી પાલટી પડી રહે. લાવો હું તળી નાખું. અને તળી નાખું. હવે જો તમને બધું બનાવીને જ દેખાડું કે મેં આજે કઈ બનાવી બટેટા બનાવ્યા. જો આપણે છે ને બટેટા વઘારવાની ચટણી બનાવી નાખી છે. મરચાં આદુ લસણની પેસ્ટ નાખી અને લાલ મરચાંની ચટણી નાખી પેસ્ટ બનાવી. બટેટા આપણા રેડી છે. ચંદ્રબેનના ફોલી તૈયાર કરવાના છે ને, એલામાં નાખી દેવાના છે. એટલે આપણે બટેટા ભૂંગળા કમ્પ્લીટ થઈ જાય. અને તે ભૂંગળા બનાવી હું ખાઈ. હા બટેટા થોડાક વધારે બફાઈ જાય છે. હમણાં હું દોરી રસ્તે તો મારી હાથ આજે હાંસી રાખી કરો. હા લાવો લાવો હંસી આપો. લાવો ને બેન હારી જે તમે કીધું છે નગર હમણાં આ તો ઊંધું વળી જાય ફ્રેન્ડ. તો તમારી પાલતી ખરાબ જાત. પાર્ટી ખરાબ હતો તો તને અત્યારે ઓટો મળી. અને ભૂંગળા પીડા ઈટા વેરા એવું કરું. આમાં એને હોટલમાં જવાનું એને તો એમાં વિચારતી છે કે હાશ પડી ગયું તો સારું હતું હોટલમાં જવા મળે. પણ એ હું એની મોટી બેન છું, એમ હું પડવા દઉં એમ નથી. તો સરસ મજા આપણે બટેટા થઈ ગયા છે. બટેટા ભૂંગળા બનીને રેડી થઈ ગયા અને આપણે પાલટી જવાનું શરૂ કરી દીધું. મતલબ કે જો આમ ખાવા મળ્યા. કેવાય છે આ બટેટા ભૂંગળા? મસ્ત નથી? તને કેવા લાગ્યા ભાઈ? તો જો આ છે આપણા ભૂંગળા બટેટા અને શાક છે ડુંગળી ગાંઠિયાનો રોટલો. સરસ મજાનો જમવાનો બનાવી નાખ્યો છે આપણે. હવે 3 ફરવા સારા પાર્ટી છે આપણે. ઓળખાડે છે ને બધાને ભેગા કરવા, કેમ કે અત્યારે તો હું બધા ગામડે છે ને, એટલે અત્યારે મોટી પાર્ટી મતલબમાં પ્રોગ્રામ ન થાય. પણ નેક્સ્ટ ટાઈમ આપણે પાકું પછી મોટો પ્રોગ્રામ. અત્યારે નાનામાં અમારા મહેમાનને પાર્ટી આપી દીધી છે. ઓકે ફ્રેન્ડ, તો હવે અમે સરસ મજાનું બનેલું છે ને પેલા જમી લઈએ. મળીએ તમને હવે જમીને. આપણે સરસ મજાનું જમી લીધું છે. આપણા બટેટા ભૂંગળા ખાઈ લીધું અને બહુ ખવાઈ ગયું છે, કેમ કે બહુ સરસ બને. એટલે મારાથી તો ફૂલ ખવાઈ ગયું છે. અત્યારે એમ થાય કે હવે હું હાલવા જવું પડશે, ઝેરવા એવું કેવું પડશે. ને અમારા ભાઈ તો જમીન તરત સુઈ ગયા. એટલું બધું ખવાઈ ગયું. બહુ ખવાઈ જશે, બહુ સારા તું બહુ ખવાઈ ગયું પેટમાં. ડમડમો થઈ ગયો. ડમડમો થઈ ગયો તો ખુવાઈ નહીં તરત હાલવા આવી જજા આગાસીમાં. હાલવાનું મન થશે એટલું ખવાઈ જશે. ઓહો બધાયના હાલ હાલ બટેટા ભૂંગળા ખાઈને ફૂલ થઈ જશે, કેમ કે બધું બહુ મતલબ 3 બારું અમારે વધારે ખવાઈ જશે. અને મારું તો એટલો હાલ થઈ જશે ને બતાવો કાંઈ કરવું નથી થતું. ઠામડા એટલા ભેગા છે ને વાત નથી થતું. એટલા ઠામડા ભેગા થઈ જશે. જો તો કેટલા વાસણ ભેગા થયા છે. હું કારે ગઈ અને મહેમાનને અત્યારે તો કઈ કહેવાય નહીં, કેમ કે મહેમાન તો ટેલી થઈ જાય, કેમ કે ફૂલ ખવાઈ ગયું છે. એનાથી તો હલાય મેં એમ જો માઇન આવેલા આવે તો દેખાય તમને કેમ મહેમાન એટલું બધું ખવાઈ ગયું. હે મારા હાથમાં એટલું બધું સ્વાદિષ્ટ બન્યું છે ને, હા ખવાઈ ગયું. એમ તો આ વાસણ તમે હાટો જ રાખેલા છે. જો દેખાય ને હો થઈ જાય.
વાંધો નહીં, મહેમાન હા તો પાડે છે અને હવે જોઈ કરાવે તો, નકર આપણે તો કરવાના જ છે. ફાઇનલ છે વાસણ, રાત બધા ભેગા થઈ ગયા છે. સારું ફ્રેન્ડ, તો કેવો લાગ્યો મારો બ્લોગ કહી દેજો કમેન્ટ કરી, અને નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળશું હવે તમને આપણા નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા.